બોડેલીમાં કન્યાશાળા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી। બોડેલી ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે કન્યાશાળામાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર આયુષ કચેરીના નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી છોટાઉદેપુરના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત તબીબોમાં ડોક્ટર કંદર્પ જોશી, ડોક્ટર જાગૃતિ રાઠવા, ડોક્ટર ગાર્ગી દેસાઈ અને ડોક્ટર હિરલ પરીખ સહિત યોગ સ્ટાફ હાજર રહ્યા હતા। તમામ નિષ્ણાતોએ હોમિયોપેથી અને યોગના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા લોકોએ યોગ અભ્યાસ તેમજ હોમિયોપેથી દવાઓનો લાભ લીધો હતો। આરોગ્ય જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમ લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો। વિશ્વ હોમિયોપેથી દિવસની આ ઉજવણી દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હરબીતુલ્લા મકરાણી સાથે પ્રશાંત પરમાર, બોડેલી। આજ રોજ નિયામક શ્રી ગાંધીનગર આયુષની કચેરી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ બોડેલી ખાતે પીએમ શ્રી કન્યાશાળા ખાતે વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી। તેમાં ઉપસ્થિત ડોક્ટર કંદર્પ બી જોશી, ડોક્ટર જાગૃતિબેન રાઠવા, ડોક્ટર ગાર્ગી દેસાઈ, ડોક્ટર હિરલ પરીખ તેમજ તેમના રોજમદાર અને યોગા દ્વારા ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું। યોગાનો પણ સ્કૂલના બાળકોએ લાભ લીધો તેમજ આજુબાજુના ગામના લોકોએ પણ હોમિયોપેથિક દવાનો લાભ લીધો। આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી છોટાઉદેપુર એમના માર્ગદર્શન હેઠળ આજે કેમ્પનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। કન્યાશાળાની અંદર આ જે આયોજન કરવામાં આવ્યું એમાં બહોળો લોકોએ લાભ લીધો છે। બહુ જ વિદ્યાર્થીઓએ પણ લાભ લીધો, ગામની પબ્લિકે પણ લાભ લીધો અને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું। બધાનો ખૂબ જ પ્રચાર થયો હતો અને એના લીધે ખૂબ જ આપણને પેશન્ટો મળી રહ્યા છે। અહીં ગાડી આ પેશન્ટની વાત તમે સાંભળી શકો છો। મેં બોડેલી કન્યાશાળાની અંદર ટીચર તરીકે નોકરી કરું છું। અમારી શાળાની અંદર આ જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને બધા શિક્ષકોએ જે પોતપોતાના જે રોગો છે એના વિશે ચર્ચા કરી। મને થોડા દિવસથી ખાંસી થાય છે અને મને ડાયાબિટીસ છે, તો આ સાહેબોના માર્ગદર્શનથી હું હોમિયોપેથિક ગોળી લઉં છું અને અમારી શાળાની બધી છોકરીઓ અને આ હોમિયોપેથિક પર વળે એ માટે આરોગ્ય પરિવાર વતી જે સ્ટાફ વતી એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હું કોડી અમિત કુમાર બુદ્ધિલાલ, બોડેલી કન્યાશાળા શિક્ષક તરીકે છું। બોડેલી કન્યાશાળા ખાતે અમે વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલે ઉજવ્યું છે। એના માટે અમે યોગનું પણ કેમ્પ રાખેલું અને અમે આવ્યા અને બધી છોકરીઓને સરસ સ્વાસ્થ્ય અને માનસિક રીતે વિકાસ થાય એવી રીતે એમનું ભવિષ્ય સુધરે એના રીતે અમે અહીં છોકરીઓને બધું કરાયું અને બહુ સરસ એ પ્રોગ્રામ થયું છે અને બહુ છોકરાઓ ખુશ થયા છે અને આભાર। મારું નામ આરતી માહેશ્વરી છે।